સુરત શહેરમાં ગુનાખોરી ડામમાં પોલીસ મેદાને છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ દોડતી થવા પામી છે। સુરતમાં ઘણા સમયથી ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં ડિંડોલી વિસ્તારમાં મિત્રના હાથે જ મિત્રની હત્યાની ઘટના બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। વાત એમ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા શુભમ વાઘ તેના મિત્રો સાથે અગાઉ કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો। જો કે થોડા સમય બાદ શુભમ કામ છોડી ગયો હતો। પૈસાને લઈને મિત્ર સાથે શુભમનો ઝઘડો ચાલતો હતો અને શુભમનો મિત્ર તેના ઘર પાસેથી પસાર થતો હોય તે સમયે શુભમે તેને આંતરિક રૂપિયાની માંગણી કરતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા મુશ્કેરેલા મિત્રએ શુભમ વાઘ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। તો બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને હત્યાનો ગુનો નોંધી હત્યારા મિત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। किशोर रामदास वाघ, केतन नगर। वो लड़का काम पे गया था, उनके पास पैसा मांगने गया था, तो उनका सुबह में कुछ हुआ था क्या मालूम, फिर वो शाम को मिले तो मांगने गया था तो उन्होंने ये कर दिया। जिसके पास से लेने का था उसके पास। कौन था वो? अब 9 साढ़े 9 बजे के पुलिस से तो वो केस किया था, फिर अभी वो उन्होंने कुछ ये किया नहीं, उसका पूरा आगे ये नहीं किया। હાલ તો રૂપિયા જેવી નજીવી બાબતે મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી નાખતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે।